ગઈકાલે આપણી યુટ્યુબ ચેનલ પર તમે એક વિડીયો જોયો કે પ્રકૃતિના ખોળે આ બિલકુલ ન કરો. તો હવે આપણને બધાને એવો પ્રશ્ન થાય ને કે તો શું કરીએ? જ્યારે તમે પ્રકૃતિના ખોળે જાઓ છો ને ત્યારે એક મનમાં એક ભાવ સાથે જાઓ કે તમે મા પાસે જઈ રહ્યા છો, કારણ કે પ્રકૃતિને આપણા સૌની મા કહી છે. તો મનમાં માનો ભાવ ભરીને જ્યારે પ્રકૃતિના ખોળે જાઓ છો ત્યારે બહુ જ તટસ્થ રીતે કશું જ કરવું નથી, માત્ર ને માત્ર પ્રકૃતિને નિહાળવી છે. અને જ્યારે આ ભાવથી તમે પ્રકૃતિને નિહાળશો ત્યારે તમને ખબર પડશે કે બધા જ વૃક્ષો લીલા છે, પરંતુ તેના બધાના શેડ અલગ છે. બધા જ ફૂલો ખીલેલા છે, પરંતુ બધામાં ભરેલા રંગો અલગ છે. બધાની સુંદરતા અલગ છે, કોમળતા અલગ છે. અને જ્યારે આ વિવિધતાને, આ સુંદરતાને, આ અદ્ભુતતાને તમે દિલથી નિહાળશો ને ત્યારે ચોક્કસ જ તેના બનાવનાર સાથે તમે આપોઆપ જોડાઈ જશો. તેને બનાવનાર તે ઈશ્વર, તે પરમ તત્વ. આપણે ઘણીવાર સાંભળ્યું હશે, એક જાદુગર તે એવો, તેને રંગ ભરી આ દુનિયા કરી. એ ઈશ્વરની જે વિશાળતા છે ને તેનો તમે અનુભવ કરી શકશો. આ કૃતજ્ઞતાના ભાવ સાથે દરેક પ્રકૃતિના અંગોને નિહાળ્યા બાદ જે વૃક્ષ તમને આકર્ષે છે એ વૃક્ષની નજીક જઈ તેનો સ્પર્શ કરો. જ્યારે તમે વૃક્ષનો સ્પર્શ કરો છો ને, તમારા હથેળીમાં જે સ્પંદનો થઈ રહ્યા છે તેના પ્રત્યે સજગ થઈ જાઓ. ત્યાં એક ઉર્જા વહી રહી છે. એ વૃક્ષ કશુંક તમને સકારાત્મક આપી રહ્યું છે, તમારામાંથી કશુંક નકારાત્મક ખેંચી રહ્યું છે. જ્યારે કોઈ સુંદર ફૂલ દેખાય ને ત્યારે જાણે તમારા બાળકનો સ્પર્શ કરતા હોય તે પ્રેમ સાથે, તે ભાવ સાથે તે ફૂલનો સ્પર્શ કરો. તેની સુંદરતાનો સ્પર્શ તમારા હૃદયને થશે, તેની કોમળતાનો સ્પર્શ તમારા હૃદયને થશે. આ કોમળતા, આ રુજુતા તમારા અંદરના બાયોકેમિકલ્સને, રસાયણને, હોર્મોન્સને બદલી શકે છે. આ જ કોમળતા અને રુજુતા તમારું ગર્ભમાં ઉછરી રહેલું બાળક તમારી પાસેથી ઈચ્છે છે. આ સ્પર્શને માણ્યા બાદ, તેની અનુભૂતિ કર્યા બાદ એક શાંત જગ્યા પર બેસો. ખુલ્લી આંખે એ વૃક્ષોની હરિયાળીને નિહાળો, આકાશની વિશાળતાને નિહાળો, ઉડતા પક્ષીઓને નિહાળો, સુંદર ફૂલોને નિહાળો અને પછી ધીમેથી તમારી આંખોને બંધ કરી દો. આંખ બંધ કર્યા બાદ ધ્યાનમાં ઊંડા ઉતરવા માટે તમને કોઈના કમાન્ડની જરૂર નથી. આ પ્રયોગ ચોક્કસ કરજો અને તમારી જે અનુભૂતિ છે ને તેને અમારી સાથે કમેન્ટ બોક્સમાં શેર કરવાનું ભૂલશો નહીં.